હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલમાં. આ વિડીયોમાં આપણે શીખીશું પડતર હિસાબી પદ્ધતિનો અર્થ, પડતર હિસાબી પદ્ધતિના લક્ષણો અને પડતરનું વર્ગીકરણ. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સુધી તેને શેર કરજો. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે જોઈશું પડતર હિસાબી પદ્ધતિનો અર્થ. પડતર એટલે કોઈપણ વસ્તુ કે સેવા બનાવવા માટે જે ખર્ચ થાય છે તેને વિગતવાર રીતે જાણવાની અને નિયંત્રિત કરવાની પદ્ધતિ. સરળ શબ્દોમાં કહીએ તો કેટલો ખર્ચ થયો, ક્યાં થયો, કેમ થયો તેની સંપૂર્ણ માહિતી આપતી પદ્ધતિ. બીજી એક આપણે વ્યાખ્યા જોઈશું. પડતર હિસાબી પદ્ધતિ એટલે જે તે વસ્તુ કે સેવાની પડતર નક્કી કરવાની પદ્ધતિ જેમાં પડતરના તત્વોનું વિગતવાર પૃથ્થકરણ કરવામાં આવે છે. હવે આપણે પડતર હિસાબી પદ્ધતિના લક્ષણો જોઈશું. તો પહેલું એનું લક્ષણ છે ખર્ચ શોધવાનું મુખ્ય ઉદ્દેશ. પડતર હંમેશા ખર્ચ શોધવા માટે બનાવવામાં આવે છે. માલ અથવા સેવા બનાવવા માટે કેટલો ખર્ચ થયો તે જાણવા માટે મદદરૂપ થાય છે. બીજું છે વિગતવાર માહિતી મળી રહે. દરેક ખર્ચ એટલે કે માલસામાન, મજૂરી અને અન્ય ખર્ચા અલગ અલગ રીતે નોંધવામાં આવે છે, જેથી કરીને વિગતવાર માહિતી આપણને મળી રહે છે. ત્રીજું છે વર્ગીકરણ. ખર્ચને અલગ અલગ પ્રકારમાં વહેંચવામાં આવે છે, જેમાં પ્રત્યક્ષ ખર્ચ અને પરોક્ષ ખર્ચ. પ્રત્યક્ષ ખર્ચ એટલે એવો ખર્ચ કે જે વસ્તુ બનાવવા માટે સંકળાયેલો હોય, તેમજ પરોક્ષ ખર્ચ એટલે એવો ખર્ચ જે સમગ્ર ઉત્પાદન માટે સંકળાયેલો હોય, એટલે કે કોઈ વસ્તુ પાછળ સ્પેશિયલ રોકાયેલો ના હોય તેવો ખર્ચ. ચોથું છે નિયંત્રણ. ખર્ચ વધારે થાય તો તેને ઘટાડવા માટે મદદ કરવામાં આવે છે. શા માટે ખર્ચ વધારે થયો તેનું કારણ જાણીને તેને રોકવામાં આવે છે. પાંચમું છે નિર્ણય લેવામાં મદદરૂપ. મેનેજમેન્ટને નિર્ણય લેવા માટે ઉપયોગી છે. શું ઉત્પાદન કરવું જોઈએ, ક્યાં ખર્ચ ઘટાડવો જોઈએ, કયું ઉત્પાદન જતું કરવું જોઈએ વગેરેની માહિતી પડતર હિસાબી પદ્ધતિ પરથી મળે છે. અને છઠ્ઠું છે તુલના. એટલે કે ખરેખર પડતર સાથે પ્રમાણ પડતરને સરખાવવામાં આવે છે અને જો વિચલનો ઉદ્ભવે તો તેને દૂર કરવામાં આવે છે અને આવા વિચલનો શા માટે ઉદ્ભવ્યા તેના કારણો શોધવામાં આવે છે. આમ ખરેખર પડતર અને પ્રમાણ પડતરની તુલના કરવામાં આવતી હોય છે. હવે આપણે પડતરનું વર્ગીકરણ જોઈશું. પડતર હિસાબી પદ્ધતિને મુખ્યત્વે 6 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એ છે પડતરના તત્વો મુજબ, બી છે કાર્યો કે કામગીરી મુજબ, સી છે વર્તણૂક કે સ્વરૂપ મુજબ, ડી છે સમયને અનુલક્ષીને, ઈ છે પેદાશ કે મુદતને આધારે અને એફ છે સંચાલકીય નિર્ણય માટે. હવે આપણે આની વિગતવાર માહિતી મેળવીશું. તો એ છે પડતરના તત્વો મુજબ. પડતર કયા તત્વોથી બનેલું છે તેને આધારે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એક માલસામાન, બીજું મજૂરી અને ત્રીજું છે અન્ય ખર્ચ. આ તત્વોને વધુમાં 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એક પ્રત્યક્ષ પડતર અને બીજું પરોક્ષ પડતર. જે ઉત્પાદન ખર્ચા ઉત્પાદન પ્રત્યક્ષ રીતે સંકળાયેલા હોય તે ખર્ચાની બનેલી પડતરને પ્રત્યક્ષ પડતર કહેવામાં આવે છે. પ્રત્યક્ષ માલસામાન, પ્રત્યક્ષ મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચની પડતરને સીધી રીતે કોઈ પડતરના એકમ સાથે કે પડતર કેન્દ્ર સાથે ઓળખી શકાય છે. ઉદાહરણ તરીકે ફર્નિચર માટે વપરાતું લાકડું એ પ્રત્યક્ષ માલસામાન છે, તેમજ સુતારીને ચૂકવેલ મજૂરી એ પ્રત્યક્ષ મજૂરી છે. આમ જે પણ પડતર સીધી રીતે વસ્તુ કે સેવા સાથે સંકળાયેલી હોય તેને પ્રત્યક્ષ પડતર કહેવામાં આવે છે. બીજું છે પરોક્ષ પડતર. જે ખર્ચ કોઈ એક ઉત્પાદન એકમ માટે કે પડતર કેન્દ્ર માટે કરવામાં આવ્યો ન હોય, પરંતુ જે ખર્ચ સમગ્ર ઉત્પાદન માટે કરવામાં આવ્યો હોય તે ખર્ચને પરોક્ષ પડતર કહેવામાં આવે છે. દાખલા તરીકે કારખાનાનું ભાડું, મેનેજરનો પગાર, સુપરવાઇઝરનો પગાર વગેરે પરોક્ષ પડતરના ઉદાહરણ છે. બીજું એનું વર્ગીકરણ છે કાર્ય કે કામગીરી મુજબ. કાર્ય કે કામગીરી મુજબ
પડતરને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. એક કારખાના પરોક્ષ ખર્ચ, બીજું ઓફિસના પરોક્ષ ખર્ચા, ત્રીજું વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચા, ચોથું સંશોધન અને વિકાસ ખર્ચા. કારખાનાનું પડતર એટલે ઉત્પાદન પ્રક્રિયાના લાભાર્થે કારખાનામાં કરવામાં આવેલ ખર્ચને કારખાના પરોક્ષ ખર્ચ ગણવામાં આવે છે. ઉદાહરણ તરીકે કારખાનાનું ભાડું, કારખાનાના મેનેજરનો પગાર, કારખાનાનું વીજળી બિલ વગેરે. એ જ રીતે ઓફિસ કે વહીવટીય પરોક્ષ ખર્ચમાં ધંધાના સામાન્ય અને નાણાકીય બાબતોના વહીવટ માટે જે ખર્ચ કરવામાં આવે છે તેને વહીવટીય પરોક્ષ ખર્ચ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઓફિસનું ભાડું, વીજળી વેરો, ઓફિસ સ્ટાફ અને મેનેજરનો પગાર વગેરે. ત્રીજું છે વેચાણ વિતરણ પડતર. વેચાણ વિતરણ ખર્ચમાં ધંધાકીય એકમમાં ઉત્પાદિત માલના વેચાણ અને વિતરણને લગતા ખર્ચાઓ વેચાણ વિતરણ ખર્ચ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સેલ્સમેનનો પગાર અથવા સેલ્સમેનનું કમિશન, વેચાણ વિતરણ માટે મુસાફરી અને મનોરંજન ભથ્થા, ગ્રાહકોને આપેલો રોકડ વટાવ, ગાલખાદ તેમજ અન્ય કાનૂની ખર્ચાનો સમાવેશ કરવામાં આવે છે. અને ચોથું છે સંશોધન અને વિકાસ ખર્ચ. ધંધાકીય એકમને હરીફાઈમાં ટકવા માટે તેમજ ગ્રાહકોને સંતોષ મેળવવા માટે ઉત્પાદિત વસ્તુ પૂરી પાડવામાં આવે છે. આ પૂરી પાડવામાં આવેલી વસ્તુ કે સેવા અંગે સતત ધંધાકીય એકમમાં આવતી નવી ટેકનોલોજી અને ધંધાના વિસ્તરણ અને વિકાસ માટે ખર્ચા કરવા પડે છે, જેને સંશોધન અને વિકાસ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે બજાર સંશોધન ખર્ચ, સંશોધન વિભાગના અધિકારીઓને આપેલ પગાર અને ખર્ચ, સંશોધન વિભાગના મકાનનું ભાડું, વેરો, યંત્રનો ઘસારો વગેરે સંશોધન અને વિકાસ પડતરને લગતા ખર્ચા તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો એનો પ્રકાર છે વર્તણૂક પ્રમાણે વર્ગીકરણ. વર્તણૂક પ્રમાણે પડતરનું 3 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. પહેલું છે સ્થિર પડતર. ઉત્પાદનના પ્રમાણમાં વધારો કે ઘટાડો થાય પરંતુ જે ખર્ચ સ્થિર રહે છે તેને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કારખાનાના મકાનનું ભાડું, કરવેરો, મેનેજરનો પગાર વગેરે. બીજું છે ચલિત ખર્ચા. ખર્ચના પ્રમાણમાં ઉત્પાદનમાં વધારા સાથે વધે અને ઘટાડા સાથે ઘટે તેને ચલિત ખર્ચા કહેવામાં આવે છે. દાખલા તરીકે માલસામાન ખર્ચ, મજૂરી ખર્ચ, સેલ્સમેનનું કમિશન વગેરે. અને ત્રીજું છે અર્ધચલિત ખર્ચ. જે ખર્ચા અમુક કક્ષા સુધી સ્થિર રહે છે અને અમુક કક્ષા પછી ઉત્પાદન વધતા વધે છે તેને અર્ધચલિત ખર્ચ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ટેલિફોન બિલ અમુક કક્ષા સુધી સ્થિર રહે છે, જ્યારે અમુક કોલથી વધારે કોલ થતા હોય ત્યારે તેમાં વધારો થતો જોવા મળે છે, જે અર્ધચલિત ખર્ચનું ઉદાહરણ છે. જે અર્ધચલિત ખર્ચમાં સ્થિર ખર્ચનું પ્રમાણ વધારે હોય તેને અર્ધ સ્થિર ખર્ચ કહેવામાં આવે છે અને ચલિત ખર્ચનું પ્રમાણ વધારે હોય તેને અર્ધચલિત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ચોથું છે સમયને આધારે પડતરનું વર્ગીકરણ. સમયને આધારે પડતરનું 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક ઐતિહાસિક પડતર. જે પડતર માટે ખર્ચા થઈ ગયા છે પછી તેની પડતર નક્કી કરવામાં આવે તેને ઐતિહાસિક પડતર તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું છે પૂર્વ નિર્ધારિત પડતર. જે પડતર અગાઉથી અંદાજવામાં આવે એટલે કે ઉત્પાદન શરૂ થયા પહેલાં જ પડતર નક્કી કરી દેવામાં આવે તેને પૂર્વ નિર્ધારિત પડતર તરીકે ઓળખવામાં આવે છે. પાંચમું છે પેદાશ કે મુદતને આધારે. તો પહેલું પેદાશ પડતર. જે પડતરમાં પેદાશ સાથે પ્રત્યક્ષ રીતે ઓળખી શકાય તેને પેદાશ પડતર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે પ્રત્યક્ષ માલસામાન, પ્રત્યક્ષ મજૂરી વગેરે. અને બીજું છે મુદતી પડતર. જે ખર્ચા સમયને આધારે ચૂકવવામાં આવે છે તેને મુદતી પડતર તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ભાડું, પગાર વગેરે મહિને ચૂકવવામાં આવે છે. આમ આને મુદતી પડતર તરીકે ઓળખવામાં આવે છે. છઠ્ઠું અને છેલ્લું છે સંચાલકીય નિર્ણય માટેની પડતર. તો સંચાલકીય નિર્ણય માટેની પડતરને 5 વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે સીમાંત પડતર. જે પડતરમાં ફક્ત ચલિત ખર્ચાઓનો જ સમાવેશ થાય છે અને સ્થિર ખર્ચાઓને ઉમેરવામાં આવતા નથી તેને સીમાંત પડતર તરીકે ઓળખવામાં આવે છે. સીમાંત પડતર એટલે કોઈ આપેલ ઉત્પાદનની સપાટીએ ઉત્પાદનના એક એકમમાં વધારો કે ઘટાડો થતાં પડતરના જે
પડતરમાં જે ફેરફાર થાય તેને સીમાંત પડતર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઉત્પાદનના એક એકમમાં વધારો કરવામાં આવે કે ઘટાડો કરવામાં આવે તેના પરિણામે પડતરમાં જે ફેરફાર થાય તેને સીમાંત પડતર તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે સંબંધિત પડતર. જે ખર્ચા સંચાલકોના નિર્ણય પર અસર કરતા હોય તેને સંબંધિત ખર્ચા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ ધંધાકીય એકમની વિવિધ શાખામાંથી કોઈ એક શાખા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે તો તેને સંબંધિત પડતર તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું છે તફાવત પડતર. જ્યારે કોઈ નિર્ણય લેવામાં આવે અને તેના કારણે વર્તમાન કરતાં નવી પડતર વધે કે ઘટે તો તેને તફાવત પડતર તરીકે ઓળખવામાં આવે છે. ચોથું છે ડૂબેલી પડતર. જે ખર્ચા ભૂતકાળમાં થઈ ગયા હોય અને તે અંગે હાલ નિર્ણય લેવામાં આવે તેને ડૂબેલી પડતર તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ટેકનોલોજીને કારણે યંત્ર બિનઉપયોગી થતાં તેની ચોપડી કિંમતે ડૂબેલી પડતર કહેવામાં આવે છે. અને પાંચમું છે વૈકલ્પિક પડતર. જ્યારે સંચાલકો કોઈ નિર્ણય લેતા હોય ત્યારે કોઈ બે વિકલ્પ હોય અને તે પૈકી કોઈ એકની પસંદગી કરવામાં આવે તો પ્રથમ વિકલ્પ પસંદ કરતાં બીજા વિકલ્પની આવક જતી કરવી પડે. આ પડતરને વૈકલ્પિક પડતર તરીકે ઓળખવામાં આવે છે. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સુધી તેને શેર કરજો. જો તમે કોમર્સના વિદ્યાર્થીઓ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આવી અવનવી માહિતી મળી રહે. તો મળીશું હવે આવતા વિડીયોમાં.